ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો આજે હે ને આપણે બુધવાર છે, રજા છે. એટલે હવે હે ને કઈ બાજુ એક ગાડી નીકળે ને નક્કી નથી થાય. પાછળ આપણે રામ તૈયારી થઈ છે, હમણાં લઈને નીકળીએ. પણ અહીંથી કાઢવી કેમ ને એ વિચાર કરું. આ કમ્પાઉન્ડમાં એવી રીતના હલવાની છે ને, અહીંયા ગાડી પીડી છે, અહીંયા ફોર વ્હીલ પીડી છે. આ જગ્યા હે ને ફોનમાં એમ લાગે કે ઓહો બહુ મોટી બધી છે, પણ હવે અહીંથી નીકળે એમ તો છે જ નહીં. તો કોકની ગાડી મળી જાય, કોકની ગાડી મળી જાય થાય હવારમાં ડખા. અને ઓલી માં દીકરી એવી હરખ પદુડ્યું છે ને, જો હવની મોરી ત્યાં પૂગી ગયું છે. જો માં બાયરું બાજુ છે ને, હા માં દીકરી અહીં વાહ દઈ ગઈ છે. ઘેરેથી નીકળ્યા ને તો અહીંયા ખૂટિયા બાંધતા હતા, પછી અહીંયા વિડીયો જ ના ઉતરે, બરોબર ને? હા. અને આ અમાર ખૂટિયા વળી ગાડી ટાળી છે ને, આપને ટાળી છે. પાછું ક્યાં જવું આપણે બધા? ક્યાં જવું તા પપ્પા એમ પૂછે. ક્યાં જવું છે આપણે? સીધ જવું. તારે તું એમ કે આપણે સીધ જવાનું છે નાની ને ઘરે. હા, નાની ને ઘરે નથી જવાનું બેટા, આપણે જવાનું હોય શોપિંગ કરવા. શોપિંગ કરવા જવાનું. અને આજનો વિડિયો ને બહુ મસ્ત છે, તો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ બનાવી લેજો. તો મિત્રો અત્યારે અમે છે ને ચાલુ ગાડીમાં જઈ ગઈ. ઈ તો ચાલુ ગાડી છે, આખા ગામને દેખતી ચાલુ ગાડી. મોઢું ઢાંકીને બેસી રહેજો. તડકો લાગે. વિડિયો ચાલુ તો હાચો ના. આને એ ખબર નથી વિડિયો ચાલુ થયો કે નથી, બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. આમાં અમે શું કરીએ? જોવું પડે, બરાબર ને, ચેક કરવું પડે. ચાલો હવે આપણે ધીરે ધીરે નીકળીએ. સમજો આખો રસ્તો ખાલી, આખો રસ્તો ખાલી છે. અમારા સિવાય કોઈ અહીં છે નહીં, કેમ કે અમે જ રખડું છે એવું લાગે. અમે હરખ પતુડા. હાલો તો ફોન આવતો ને એટલે હે ને હસુ માથે ચુંદડી બાંધી ઓઢી લ્યો. હા, આને મેં કીધું હું થોડોક છે ને રસ્તાનું ને એવું બધું સીન લે, તો મને કહે કે આમાં ચાલુ ગાડી કે વાહેથી કોઈક ગાડી વાળા આવતા હોય. હા તો બરાબર છે ને, એક હાથે હસી પકડી ભાઈ, પાછળ ધ્યાન રાખવું, ફોન પકડો પછી ધ્યાન રાખવું પડે ને ભાઈ, બરાબર ને? આડે આગળ વિધી આટું વચવું તો જોઈએ ને. હાલો હાલો તો આપણે નીકળીએ. હજી થોડાક જ છે ને, હજી આગળ આવ્યા ને તા બેન ને તરસ લાગી છે. તું એટલી બધી હું રાયડું નાખે, હું સાંભળું જ છું, હું કઈ બેરો નથી. એ બધા રોડ નું કામ ચાલુ છે. રાજકોટ નેશનલ હાઈવે, નેશનલ 27 ડાયરેક્ટ અમદાવાદ પહોંચી જાય બાપુ. આ રસ્તા ઉપર જઈએ ને એટલે આમ જો વાહન એ બાકી આવે બહાટી બોલતા, આનું બહુ ધ્યાન રાખવું પડે છે. એમાં આ ઓલા ભાઈ ત્યાં ખટારો આવે છે. આ ખટારો બાજુમાંથી નીકળે ને એટલે એવું થાય કે હમણાં જ નીકળો. એક તો આ નેશનલ હાઈવે ઉપર આની સ્પીડ એવડી હોય, અને આમ જોવો જયો હા ને કહેવાય હરખ પદુણા, આવું બધું છે. હાલો તો આપણે નીકળીએ હવે આપણી સફર ઉપર. તમે કન્ટિન્યુ રહેજો, ચાલુ જ રહેજો, કેમ કે આવી નાની 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 ક્લિપો ભેગી કરીને આખો વ્લોગ બનાવવાનો છે. હું તો આમ સામે સુવિધાર 2 and 4 ગેટની સામે ઊભા એ રાજકોટ નેશનલ હાઈવે. રાજકોટ વાળાને ખબર જ હોય. અમે હે ને સામે હાઈવે ઉપરથી ઉતરી અને આવ્યા હતા નીચે હે ને સમોસા ખાવા, પણ ગેટ ભૂલી ગયા અમે. જ્યાં સામે તમને જે ગેટ દેખાય ને એ ગેટમાં જવાનું નહોતું, જવાનું તો બીજા ગેટમાં અને ગળી ગયા આ ગેટમાં. હવે જોઈએ આમ ઓલી બાજુ જઈએ. સમોસા બનાવે એ ભાઈ એક નંબર. જાય આ મા દીકરી હવે હે ને સમોસા ખાવા બે ગયું હોય. દાબા હસો શું ખાશો? દીદી હે ઇધર સમોસા. આને સમોસા કહેવાય.
અને જો કેટલા મોટી મોટી સાઈઝના સમોસા. મોટી સાઈઝનો. ભલે લોકેશન કોઈ જાતનું નથી પણ અમે છે રાજકોટથી અહીંયા હળમતાળા સમોસા ખાવા આવ્યા. રાજકોટની બાજુમાં હળમતાળા છે ને, ત્યાં હળમતાળાના ગેટની અંદર તમે આવો ને એટલે સીધું વિજયભાઈ નામ હે ને, વિજયભાઈ નામ है उसका. આમ હસો આવડું મોટું સમોસું પીને તારા હાન લગન હાલશે. સમજો કેવડું ફેર મારા હાથમાં હમાય નહીં ને એવડું મોટું સમોસું હોય. હે એક નંબર ખાય સમજો. બાકી સમોસા એક નંબર મસ્ત બનાવે છે આપણે. આ ગોંડલ છે ને, ગોંડલ નાની બજારમાં આવી ગયા. જો આમ થાય 4 દરવાજા. આપણે આ હોની બજાર કહેવાય ગોંડલ નહીં. આ તો બહાટી બોલાવી દેવી, આખી બજાર ખરીદી લેવી નહીં પૂજા. હા આજ તો ફોટા કાઢ નાખો, આખી બજાર ખરીદી લેવાની. હાલો 50 કિલો 50 કિલો માર્કેટ તમે હું બકાલા ધંધો કરો શાકભાજી ઓનું વેચવું કિલો કિલો હોનું વેચવું હોય. આ એકાદી દુકાન રાખી લેવી આપણે. એકાદી હું આ બધી આપણી જ છે. એવું હે આખી નાની મજા લઈ લેવી. હા હે ને નગરી જ્વેલર્સ ની દુકાન હે. નાની બજારમાં કર્યું થયું ને. હા અહીંયાથી ગોંડલની હોની બજાર, આ કપડા બજાર. અહીંયા ગા ભાત મળે, ત્યાં જવું ને ગા ભાત. હા ને મસ્ત મસ્ત કપડા મળે. કોણ લેવા હોય ને તો આવી જાય. આવી જજો હોની તમે જોડે. કોણ એ પરમાર હા ખરીદ નાખો એવી એક. હવે ખરીદ નાખવાનું હોય ને બધાય. અહીંયા ને બહુ મસ્ત મસ્ત કપડા મળે મિત્રો. ધબધબાટ જોઈએ જ બે બધા. એમાંય આજ તો છે ને હજી અમે હવારમાં આવી ગયા, બધા તો બપોર પછી હજી આખો દિવસ તો બાકી છે. અરે આખો દિવસમાં તો અહીંયા તમારા પગ મૂકો જગ્યા ના હોય. એટલી ઘડી આ હે ને હવાનો ટાઈમ છે નહીં. પગ મૂકો જગ્યા ના હોય, પગ વાટી ગોઠવી. બરોબર ને? હા એમાં હે ને નાની બજારમાં આવું એટલે જ આમ ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ વાળાની તમારે હે ને સોડા પી લ્યો એક નંબર. જા હા ભાઈ, શું નામ છે તમારું? કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. એનું નામ તો ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ. આ ભાઈનું નામ શું છે? રાજભાઈ ભરવાડ છે. જય ઠાકર. તમે એક ફેરી આની સોડા પીઓ ને મજા જ આવ્યો રાખે. આ લોકેશન કયું કહેવાય ખબર? આ નાની બજાર જ કહેવાય. નાની બજારમાં નામ જો લીંબુ સોડા પીવે પૂજા મસ્ત. અરે ધબધબાટી બોલે. આપણે બગડાટો જ બોલાવાનો હે. આમ જો નીકળી ગયા. જો હસુબેન ના ચપ્પલ લેવા આવ્યા છીએ અને હસુબેન ને ગોંડલ આવીએ ને એટલે કમ્પલસરી ચપ્પલ લેવાના જ. આમ જો આ જૂના બૂટ કાઢીને આ બાજુ ઉડાડી દીધા અને જા નવા ચપ્પલ. આમાં કેટલી ચપ્પલ, આખી મોટી બહુ મોટી બધી દુકાન છે જા ચપ્પલની. કેટલી બધી વેરાયટી. ગોંડલની ફર્સ્ટ નંબરની દુકાન હે ક્રિષ્ના ફૂટવેર. થોડુંક મોટા થઈ હાલે નહીં. હે બીજા જોઈ લઉં આ તો ખાલી માફ કરજો. બીજું ને એમ કે મમ્મી બીજું પહેરાય ના. બીજું નહીં હસું. હજી આમ જો આમ આપવાના છે. તું બીજા જો ઓમાંથી તને ગમે ને એવા તું લઈ લેજો. તારી પાછળની સાઈડ પડ્યા ઘણા બધા ઓપ્શન હે નહીં. ઘણા બધા ઓપ્શન છે. તારે તને જેવા ગમે એવા લઈ લે. બીજા ઘણા કલર હાલે. હસું ને ચપ્પલનો શોખ બહુ. આ મસ્ત છે. પાણીમાં પડે તો બગડી શકે છે. કેને ખબર હવે. ઓલા બધા છે ને ભાઈ આમાં આગળ કપડા લઈએ ને. મેં અહીંયા છે ને આમ કપડા લેવાનું ચાલુ કર્યું. ભાઈ લઈને આવે છે ઉપરથી ઉતારે ઠેલા. હા ભાઈ પા માલ બહુ મસ્ત છે અત્યારે કપડામાં. આ કઈ આ બજાર કઈ કહેવાય? ગુંદાળા ચોકડી કહેવાય ને? ગુંદાળા શેરીમાં હે ભાઈની દુકાન. નામ શું છે દુકાનનું? રજવાડી કલેક્શન. બહુ મસ્ત છે. પેન્ટ નામ જો બગડાટી ગદ્દી એમ છે ભાઈ. શર્ટ બતાવો. શર્ટ ને એવું, ટી શર્ટ ને એવું બતાવો ને. તને ગમતી હોય તો લઈ લેવાની હોય ભાઈ. એમાં સારી લાગે ને ના લાગે ને કે મારો વિષય જ નથી. આમ જો તડકો હે ને ધોમે ધોમ તડકો થઈ ગયો અને અહીંયા 12 બપોર થઈ ગયા હે. ખાધા મજા આવી ગઈ જો. હે હસું ને આમ જો મજા આવી ગઈ. ભાઈ પાસેથી ચૂંદડી લઈ લીધી આપણે. આ જો આ ચૂંદડી કાઠિયાવાડી માળા હોય ને એને ચૂંદડી ભાઈ પેલા જોઈ. પણ આજ ગોંડલની બજારમાં આમ જો બાટી ધોમ તડકાની ચા પીવે હશું. આમ જો ખોટો ચડાવે.
નહીં હું કે બહુ ખરીદી કરી થાકી ગઈ ના, તો ખરીદી કરી આમ જો આખું ઠેલો બેગ ભરી આમ જો અત્યારે આવી ગયા છે મારડિયામાં ખાવા. મારડિયામાં તો આવવું જ પડે છે આમ અમારે હે ને ગમે ત્યારે આવીએ ને એટલે મારડિયામાં આવવું જ પડે. મારડિયા એટલે મારડિયા ભાઈ આમ કેટલી જાતનું આખું એનું મેનુ તમે જોવો એક નંબર હો. જમવાની પણ બહુ મજા આવે. નાસ્તાનું હે નાસ્તા આવું છે મારડિયા. આવે છે અને સમોસું ખાવો હવાની સમોસું ખાવો ખબરની સમોસું કર. હસુબેન નું સમોસું આવી ગયું. હસુબેન હે ને ઉતામરા એટલા હે ને અને આ ગરમે ગરમ સમોસું હે મોટામાં અડી જાય ને બટા હમણાં ખોટા રાઈડે ચડી જઈએ આપણે. જા હસુબેને ચિપ્સ મંગાવી લીધી પાછી. હસુબેન ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. નહીં इसको बोलते क्या इसको बोलते हैं चिप्स चिप्स है चिप्स આપણે મગાવી છે સેવ ખમણી આવી ગઈ જો. સેવ ખમણી જોઈને જ આમ મોટામાં પાણી આવી. હાલો હવે અમારું અહીંયા હે ને આ છેલ્લો સ્ટોપ છે. આજે આખી નાની બજાર અમે ગોંડલની ધમરોડી નાખી. ધમરોડી નાખી એટલે એનો મતલબ એવો કે આખી બજાર છે ને લગભગ 15 થી 20 વાર છે ને ફરી લીધી એમ. એટલે કાઠિયાવાડી શબ્દ હું તો ખાલી એમને બોલતો હોય ધમરોડી એમ. જા હસુબેન અમારા હવે છેલ્લો સ્ટોપ છે ને ત્યાં સ્ટુડલો લઈ લીધો હે. અને આમ જો કાળા ડામરના ટીપણા જેવા થઈ ગયા છે રખડીને. એક તો આપણે હોય કાળા એમાં આખો દી તડકાના રખડીએ એટલે આમ જો ડામર જેવા થઈ ગયા. હાલો મળીએ નવા વ્લોગમાં. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. નવો વ્લોગ જોઈએ રાખીએ.